તો અમદાવાદમાં ભારતીય વિચાર મંચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત વ્યાખ્યાનમાળાના સમાપન દિવસે વિશેષ ચર્ચા યોજાઈ હતી। આલોક કુમારે 5મા સરસંઘચાલક સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક મોહન ભાગવતના વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતાની ભૂમિકા પર વિગતવાર ચર્ચા કરી। આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, બ્રિજેશ મેરજા, મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ અને કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામી સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો અમદાવાદમાં ભારતીય વિચાર મંચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત વ્યાખ્યાનમાળાના સમાપન દિવસે વિશેષ ચર્ચા યોજાઈ। આલોક કુમારે 5મા સરસંઘચાલક સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક મોહન ભાગવતના વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતાની ભૂમિકા પર વિગતવાર ચર્ચા કરી। આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, બ્રિજેશ મેરજા, મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ અને કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામી સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 100 વર્ષની આરએસએસની આખી યાત્રાને આજે 4 દિવસમાં જુદા જુદા રૂપે એટલે કે એક્ઝિબિશન સ્વરૂપે, મલ્ટીમીડિયા સ્વરૂપે અને વિચારો દ્વારા જે વક્તાઓએ જે સરસ મજાની વાતો કરી, ઘણી બધી ચીજો જે સામાન્ય લોકોને મને પણ ખબર નથી, આજે ખબર પડી અને એક ડિસિપ્લિન મેનરમાં આખો કાર્યક્રમ જે થયો એ ખરેખર કાબિલે તારીફ છે અને મને એના સહભાગી બનવાનો ચાન્સ મળ્યો એની બી મને બહુ ખુશી છે। આ વક્તાઓ દ્વારા આધુનિક ભારતના ઇતિહાસની તવારીખ અને એમાં સંઘની ભૂમિકા એ બાબતમાં શ્રોતાઓમાં આવેલા ઘણા બધા લોકોને ઘણા વિષયોની સ્પષ્ટતા મળી। મને લાગે છે કે આ જ્ઞાન યજ્ઞથી સંપૂર્ણ સમાજમાં સંઘ વિશે બહુ જાગૃતિ આવી છે અને આ સાંપ્રત વિષયો ઉપર આ પ્રકારની વ્યાખ્યાનમાળા સમયે સમયે યોજવી જોઈએ એવી એક લાગણી પણ ઘણા બધા શ્રોતાઓએ વ્યક્ત કરી।